અંતે નરતે ઓપશે જે ભજનના ભરોસે રહેશે એને. અમર બીજક જેના હાથ આવ્યું એને કાળ કેમ કરી લોપે. એટલે અમર બીજક આપણે કોને કહીએ છીએ? જે આપણે અમર વસ્તુ જે જાણી છે, કોઈ દી આવે નહીં, કોઈ દી જાય નહીં, કોઈ દી મરે નહીં, કોઈ દી જન્મે નહીં. આખો સૃષ્ટિનો સર્જનહાર જે અમર વસ્તુ છે એને કાળ પછી કોઈ દી ડૂબતો નથી. કાળના તો કટક ચડિયા તારી કાયા ઉપર કોપશે. એક દી આ શ્વાસાને કાળ ખાવાનો છે, પછી આ કાયા ઉપર એને કોપ લાગી જાય છે. પોળમાં પ્યાસારો કરશે અને મુખે ઝંડો રોપી દેશે. ધોળે દાડે ધાડું પડશે તેથી અન પાણીનો હારો રોપશે. રાત કે દિવસ જ્યારે કાળ આવે ને ત્યાર પછી એવું કઈ જોતો નથી સમય. પહેલા લૂટશે પાતને પછી કોળ ઉજળ કરીને મૂકશે. સુરા કાયરનું કઈ ચાલે નહીં જેને હદીએ હરખને શોખ છે. મારે કાળને મરજીવા એને લખ 84 હાવ પછી ફોક છે એને માટે લખ 84 નથી. અમર આસન ને અમર કાયા અમર શબ્દ અલોપ છે. દાસ સવો ફૂલકરજી ચરણે આવા કરોડોમાં નર કોક છે. આખા કરોડ નર કેટલા થાય? કરોડોમાં કોક છે કે છે. એવો ગુરુ ગમ પ્યાલો પાયો, એવો